क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सदेव्याः, ओम नमः सदेव्याः, ओम नमः सदेव्याः। चौत्रीसमो कलश बहु अपूर्व प्रेरणा आपनारू कलश। नाटक समयसार क्या हो तो जोन नाटक समयसार हाँ एकाद होय त्यां जोजो। काले आपणे बात करी थी नाटक समयसार ने आधारे थोड़ी बात लेशुं आज। जो आ 34मो कलश આપણે કોઈ ઊંચી પહાડી ચડીને આવીએ, સમજો શિખરજી છે અથવા ગિરનાર છે, આમ સિદ્ધ ક્ષેત્રોની યાત્રા કરીને આવીએ 4-6 કલાક પછી જ્યારે નીચે તળેટે આપણે પહોંચીએ એટલે જ્યાં ઉતારો હોય અને માટલાનો એક ગ્લાસ ઠંડુ પાણી, એમાં પછી લીંબુ શરબત હોય, કેવો હાશકારો અનુભવાય, એવી સાતા ઉપજે ને એમ 39 થી 43મી ગાથામાં 8 માન્યતાઓનો વિસ્તાર સમજાયો અને 44મી ગાથામાં વળી પાછા એના બધા નિવેડા નિકાલ બધા કર્યા। જો ભાઈ આગમથી અને સ્વાનુભવ ગર્ભિત યુક્તિથી બરાબર આધ્યવસાનાદિ રાગાદિ ભાવો બધા પૌદ્ગલિક ભાવો છે, જીવના ભાવો નથી, જીવ સાથેના સંબંધ વાળા ભાવો નથી। બોલી જો આંખ બંધ કરીને આપણે ગાથા બોલીએ, મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાય છે। 102 નંબરની ગાથા નિયમ સાર। મારો તો સૌભાગ્ય રહ્યો આ નિયમ સારની 102 નંબરની ગાથા, મને નહોતી ખબર કે આ નિયમ સારની ગાથા છે, પણ અમે ધોરણ 3જા ધોરણમાં હતા ગુરુકુલમાં, 3જા 4થા આ ધોરણ, 3જા ધોરણનું તો યાદ નહીં આવે પણ 5મા ધોરણનું મને સારી રીતે યાદ આવે। વહેલી સવારે સામાયિક પાઠ બોલવાનું, એમાં એ સામાયિક પાઠમાં આ બોલતા અમે આ ગાથા, एको मे शाश्वतश्चात्मा ज्ञान दर्शन लक्षणा। संस्कृत છે એ ગાથાનું સંસ્કૃત છે। एको मे शाश्वतश्चात्मा ज्ञान दर्शन लक्षणा शेषा बहिर्भवा भावा, બાકી બધા શેષા બહિર્ભવા, મસ્ત છે, બહુ સરસ બહુ સરસ। શેષા બહિર્ભવા ભાવા, બીજા બધા તો બહારના ભાવો છે, મારા બહારના ભાવ, જેને એલઓસી પારના ભાવો છે, મારી મર્યાદાના બહારના ભાવો છે। સાહેબ ગ્રહસ્થ આશ્રમમાં આપણે છીએ, ક્યારેક ઘરે હોઈએ તો અર્ધાંગીની સાથે, પુરુષ તરફથી બોલું છું, અર્ધાંગીની તરફથી એમ ખરીદી માટે જરા જવાનું થાય ને
કપડા લત્તા વગેરે. તો બહેનોની એક ટેવ હોય છે, ટેવ એટલે એની બોડી લેંગ્વેજ. એને ગમતી વસ્તુ સામે આવે ને તો આમ 16 કળાએ ખીલે, અને એને જરાય શું કહેવાય ઊની ઉતરતી હોય, નહીં 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 જોવી નહીં ગમે, જોવી. મને એમ થાય આ જીવને આ દ્વેષના સંસ્કાર, આ અણગમાના સંસ્કાર આ કપડા લત્તાની બાબતમાં એટલી હદે છે. તો આચાર્ય કહે છે અનાદિકાળથી તું જોનારને જોયો નથી, એમાં કોઈ નવાઈની વાત નથી. એ જોનારને જોયો નથી એનું નામ જ અણગમો છે, એનું નામ જ અનંત દ્વેષ રૂપી દોષ છે. આજે સોમવારે ઉઠ્યા બાદ 5:30 સાડા 5 ગઈકાલનું 12 જ કલાક થયા. રવિન્દ્રભાઈ પંડિતજીનું ગઈકાલે એક પ્રવચન આવ્યું કે અકંપ જ્ઞાન જે છે એ અકંપ જ્ઞાન સ્વભાવનો આશ્રય તું લે. એમાં શરૂઆત વ્યાખ્યાનની આ જ કળશથી થઈ, કોલાહલ. અને 23મા કળશમાં કહી ગયા છે કૌતૂહલ. આખો વ્યાખ્યાની 2 શબ્દો ઉપર છે કાકા, કૌતૂહલ અને કોલાહલ. 23માં કૌતૂહલ કીધું. હા, બંને સખીઓ સાંભળવું છે તમારે તો મોકળી છે એમ કહું છું, તમને કહું છો. હા, શાશ્વત કૌતૂહલ. તો એ કળશમાં એમ કીધું કે મરીને પણ તું તત્વનો કૌતૂહલી થા. પણ ત્યાં કૌતૂહલનો બહુ સરસ અર્થ કર્યો. જેને આપણે પરોક્ષ જોઈ રહ્યા છીએ એને પ્રત્યક્ષ માણવાની ઈચ્છા, એનું નામ કૌતૂહલ. જો અત્યારે આપણે ભગવાનની વાણી, શ્રીમંદર ભગવાનની વાણી પરોક્ષ રૂપે સાંભળીએ છીએ કે નહીં, તો અંદરમાં પ્રત્યક્ષ સાંભળવાના ભાવ તો આજે અમે ભરતમાં એને સાંભળીએ છીએ, સાક્ષાત વિદેહમાં સાંભળીએ એવા ભાવો, તેનું નામ કૌતૂહલ. દરેક બાબત ઉપર લાગુ કરવાનું. શું સમજાય છે? આજે શાસ્ત્રોની ઓથે આપણે સાંભળીએ છીએ ને નાટક, આપણે શાસ્ત્રો વડે આપણે સાંભળીએ છીએ ને શ્રીમંદર ભગવાનને આ કળશો અને આ ગાથાઓ, કળશ અને ગાથાઓ સમયસાર આપણે શાસ્ત્રની ઓથે જ સાંભળીએ છીએ ને. તો અંદરમાં ભાવ ઉર્મિઓ એવી ઉછળવી કે અહો ભાગ્ય મારા, અમારા. હા, ભરતે ભાગ્યના કાળે મહાભાગ્ય વિદેહનો. કાલે ખબર નહીં શું મૂડ ચડ્યું, સમોસર સ્તુતિ આખી રેકોર્ડિંગ. ભરતે ભાગ્યના કાળે, આ કાળમાં ભરતના ભાગ્ય નથી, ભારત વર્ષના ભાગ્ય નથી, સાક્ષાતની વાત ચાલે છે. મહાભાગ્ય વિદેહનો, ભરતનું ભાગ્ય છે નહીં અને વિદેહનું મહાભાગ્ય જાગે છે. 4 નગરમાં એક તીર્થંકર, 4 વિદેહમાં, વિદેહ છે 4 16. સીતાને સીતોદા નદીના દક્ષિણ અને ઉત્તર કિનારા ઉપર આવેલા 4 એટલે 8, આમ 8 32, 8 8 8 8 4 4 4 4 5 મેરુ સંબંધીના 20 તીર્થંકર ભગવંતો. તો કૌતૂહલ શબ્દની વાત કરું છું, સાંભળજો, પકડજો વાત. તો હાલમાં આપણે પરોક્ષ સાંભળીએ છીએ ને, બોલો, તો અંદરમાં ઉર્મિઓ કેવી જાગવી જોઈએ કે અહો ભાગ્ય મારા કે હું સાક્ષાત જઈને સાંભળું. એવા ભાવો થવા એનું નામ કૌતૂહલ. થોડુંક હું કરંટ અફેર્સ ની વાત કરું. 2 વર્ષ થઈ ગયા ને આપણે ઓનલાઈન ઘરે બેઠા બેઠા બધું સાંભળીએ છીએ ને.
હા, પૂજા ભક્તિ અર્ઘે ચડાવાઈ જાય. હા, ઘણા તો એવું કહે કે પંડિતજી બહુ મજા આવે છે, ઓનલાઈન બેઠા હોય ને બસ અર્ઘની જ કમી હોય છે. એક કામ કરો ને, એ થાળી બનાવીને ઘરે આપી જાઉં, એટલું જ બાકી છે ને. ઘરે અર્ઘની થાળી અમે વહેલી સવારે આવીને પછી ઓલા કુરિયર સર્વિસ નથી, બોલબાલા ટ્રસ્ટ વાળા ટિફિન દેવા આવતા, રાડો પાડતા પાડતા સ્પીકર ભક્તિ વગાડતા વગાડતા, બોલો ભક્તિ વગાડે. અમે આવશું, એટલી જ કમી છે ને તારે. અરે મંદિરે આવવું ના પડે. અરે આ વર્ચ્યુઅલ ના ચક્કરમાં એકચ્યુઅલ ભૂલાઈ ગયું છે. તમને કહું છું, કલકત્તા વાળા, વર્ચ્યુઅલ ના ચક્કરમાં એકચ્યુઅલ ભૂલાઈ ગયું છે. તો કૌતૂહલ કોને કહેવાય? અહીંયા પરોક્ષ સાંભળે છે ને, આપ સાંભળીએ છીએ ને, તો રૂબરૂ પ્રત્યક્ષ જેવી રીતે આચાર્ય કુંદ કુંદ દેવ ગયા, જેવી રીતે આચાર્ય પૂજપાદ દેવ વારંવાર જતા, એવું અહો ભાગ્ય અમોને પણ મળે. એવી ભાવના ઉછળવી, એનું નામ કૌતૂહલ. કૌતૂહલ પરોક્ષને પ્રત્યક્ષમાં કન્વર્ટ કરવા અંગેની ભાવના, એનું નામ કૌતૂહલ. એટલે આપણે સોનગઢ જતા હોય, હવે તો ગાયબ થઈ ગયા બધા, સોનગઢ જયારે જતા હોય તો ઠેક ઠેકાણે ઓલા ડાયવર્ઝન આવે. ડાયવર્ઝન આવે એટલે ગમે? નહીં ગમે ને, નથી ગમતું, પણ ડાયવર્ઝન ઉપર જવું જ પડે. જવું જ પડે ને. કોની વાટ જોઈને આપણે એમાંથી પસાર થઈએ? હાઈવે કેદી આવે, હાઈવે કેદી આવે, હાઈવે ક્યારે આવે? અને ડાયવર્ઝન પાસ કરીને વળી પાછા મેઇન હાઈવે ઉપર આવ્યા, હાશ, હવે સડસડાટ. તો એક 2-3 કલાકના પ્રવાસમાં 1 કે 2 મિનિટના ડાયવર્ઝન તને ગમતા નથી, સમજાણું? તો વીતરાગ સ્વરૂપ અને આ વીતરાગ સ્વભાવના માર્ગે તું ચડેલો, તને આ રાગ અને રંગના ડાયવર્ઝન કેમ ગમે છે? ગઈકાલનો સ્વાધ્યાય, રાત્રિનો, પરમ દિવસનો સ્વાધ્યાય, તું જિનેન્દ્ર ભગવાનને માને છે ને, તો જિનેન્દ્ર ભગવાનનું કેમ નથી માનતો? તને ભગવાનને માનવું છે, પણ ભગવાનનું માનવું નથી. કેટલા 10, 12, 15 બધા ગાથાઓ, કેટલું સરસ આપણે ઉપદેશ સિદ્ધાંત રત્નમાલામાં આવ્યું. છેલ્લું જે મેં કાલે વાંચ્યું છે, જે લોકોએ સાંભળ્યું હોય, સાંભળ્યું સવારે સાવ છેલ્લો 20 નંબરની ગાથા મેં જે વાંચી છે, કાપો તો લોહી નહીં નીકળે, ચંદનબેન, મેં આડા આવડા ક્રમમાં મેં વાંચ્યું છે, જાણી જોઈને. જીતુભાઈ યાદ છે? તમે તો હતા રાત્રે. લૌકિક અજ્ઞાની જીવોની વાતો તો બધાય માને છે, પણ 3 લોકના નાથ જિનેન્દ્ર ભગવંતનો કોઈ માનતા નથી. હેતુ શું આપ્યા? તીવ્ર પાપનો ઉદય હોય ત્યારે આવું બને. હમણાં મોદી સાહેબ કહેશે કે અચ્છે દિન આएंगे, આપણે બધા માનશું. અને ગુરુદેવ કહે કે તું શાંતિથી બેસીને સાંભળ, તારા પરિણામોમાં સાતા વળશે, એ નહીં માનીએ. એક મંત્રીનું માનવા તૈયાર છીએ, પણ જિનેન્દ્ર ભગવાન 3 લોકના નાથની વાત આપણે માનવા તૈયાર નથી. એ આખું વ્યાખ્યાન એના ઉપર છે. તું તારા અભિપ્રાય ન જો, તો જીનવાણીને અભિપ્રાય જો. એક પોઈન્ટ બહુ સરસ આવ્યું ને, અમે તો છે ને, જીનવાણીની વાત આવે, પહેલા તો સાધનો નહોતા, લાઈટ નહોતા, સાધનો નહોતા, હવે તો સાધનો બધા થઈ જાય છે. એટલે અમે પછી રાત્રે 2 રાત્રે ખાઈએ તો એમાં કઈ દોષ લાગતો નથી. આવા કુતર્કો ત્યાં પંડિતજી બોલે છે, તને આ બહારના સાધનો દેખાય છે, સાધનો નથી, તને અજ્ઞાનના અને મોહના ખાડામાં લઈ જનારા સાધનો છે. સાધન તો નિજ સ્વભાવ છે. મોક્ષમાં પ્રકાશક, નિજ સ્વભાવ સાધન દ્વારા, આ શબ્દ છે, નિજ સ્વભાવ સાધન દ્વારા. સાધન બહારનું કેમ તને દેખાય છે? સાધન તો અંદર છે, બહારનો નહીં કર. તું જે પરોક્ષ રૂપે સાંભળે છે એને પ્રત્યક્ષ માણવા અંગે તું ચોક્કસ કુતૂહલ જગાડજે અને કોલાહલને છોડજે. એમ એ બેવનું કોમ્બિનેશન કર. કુતૂહલ જગાડજે અને કોલાહલને છોડજે. કોલાહલનો પણ અર્થ બહુ સરસ.
કોલાહલ એટલે કે બહારના શોરગુલ શાંત થાય એમ નહીં. સમજો અહીંયા સ્વાધ્યાયમાં આપણે બેઠા, બારી બહાર કોઈ મોટી મોટી વાતો કરે, અહીંયા આપણને ડિસ્ટર્બન્સ થાય, અંતરાય જેવું થાય. આપણે ભાઈ બહેનો તમે અહીંયા વાતો નહીં કરો, તમે વયા જાવ અહીંથી. ટ્રાફિક એ ઓછી થઈ ગઈ, ઘોંઘાટ ઓછો થયો, કે છે એ બહુ સ્થૂળ કોલાહલની બહારની વાત છે. બહારનો કોલાહલ તો બંધ થયો, હવે અંદરનો કોલાહલ. અમારા ગુરુજી એક બહુ સરસ વાત કરતા, ગુજરી ગયા, એ માણિકચંદજી નામ હતું એમનું. એ એમ કહેતા, ઇન્સાન માણસ, યાદ રાખજો બહુ સરસ વાત છે, મને એમ ટંકાયેલી વાત છે, એટલી મને ગમે. માણસ ભીડમાં સાધુ બને અને એકલો હોય ત્યારે પોતાના અસલ સ્વભાવ ઉપર આવી જાય. શું સમજાણું? સમજો આપણે સોનગઢ ગયા, સાહેબ સોનગઢ ગયા, તમે ગયા સમજો 8 દિવસ માટે ઉત્સવમાં. આહા, ઉત્સવમાં સવારે 4 વાગ્યા ને 8 વાગ્યા ને 10 વાગ્યા ને 5 વાગ્યા, બપોરે 3 વાગ્યા ને, હા આવી રીતે પહોંચવાનું જે મળે. આહા, હવે તો આપણને આના વગર ગમતું જ નથી, સવાર બપોર સાંજ, આહા, ઓહો. ભીડમાં છો એટલે કહું છું. એકલા હો ત્યારે સોનગઢમાં એટલા દોડી દોડીને જાઓ છો? નહીં, એકલા ને તો કેવું બેકાર લાગે. આપણે મુમુક્ષુ હોય તો ગમે. એનો અર્થ જ તારો અસલ સ્વભાવ કંઈક જુદો છે, અને ભીડમાં તારો બહાવરો રૂપ જુદો છે. હાથીના દાંત, જીતુભાઈ મેં તો એક જ જોયા છે ભાઈ, બહારના જ જોયા છે, અંદરના દેખાતા જ નથી. ભાઈ તમે જોયા છો હાથીના દાંત? હા, હાથીના દાંત દેખાડવાના જુદા હોય અને ચાવવાના જુદા હોય. તો શા માટે સાધુપણાનો દંભ કરે છે? સાધુ સાંભળજો, સાધુ થવાનો દંભ નહીં કર, સાધુ થઈ જા. હા, 1 2 ભવે મોક્ષે જનારા કીધું ને આજે ગુરુદેવ. 1 2 ભવે, આચાર્ય કુંદ દેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, માળાએ જયચંદજી છાવડાએ પણ વાત કેવી મૂકી છે જુઓ. સ્વરૂપ તારું છે એટલે એની તને પ્રાપ્તિ થાય એવી છે. હું એના માટે એક દાખલો આપું. એ દાખલો તો શું વાત સર્ચ કરું છું. સમજો ઓલો ધાના દાળનું જે 50 પૈસાનું પડીકું ખિસ્સામાં હોય, જમ્યા બાદ આપણે ફટ દઈને લીધા, અને એટલે મુખવાસ આપણી પાસે હોય એટલે આપણે ખાઈ લીધું. મુખવાસ ન હોય, હાથ લંબાવો, અમે તારી પાસે મુખવાસ છે? કેટલું નમાલાપણું લાગે. ચક્રવર્તી 6 ખંડ પાસે ભિક્ષા માંગતા હોય એવું લાગે. ગમે નહીં આપણને. એટલે તમે વિચાર કરો, વાતે 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 નમાલાપણું. એક શબ્દ આવ્યો બહુ સરસ, પુંસઃ શબ્દ આવ્યો. પુંસઃ, પુંસઃ એટલે પુરુષ. સાંભળજો, બહુ ઊંચી વાત કરો છો. પુંસઃ એટલે પુરુષ, પુરુષ એટલે આત્મા. આત્માને પુંસઃ કીધું. અને આત્મા સિવાયનું જે કઈ અનાત્મપણું છે એ ન પુંસઃ, એ નપુંસક છે. એ અનાત્મપણું એ નપુંસક છે. શું કીધું વકીલ સાહેબ? કઈક રહસ્ય સમજાણો. હા, અનાત્મપણું. અમે ગાડી વાળા, અમે પૈસા વાળા, અમે આ વાળા, અમે તે વાળા. સંયોગથી પોતાની ગણતરી કરીશ તો તું પુંસઃ નહીં. કોણ છે? નપુંસઃ. નપુંસઃ એટલે તું પુંસઃ નથી, તો આત્મા નથી, જડ છે, અનાત્મ ભાવે નપુંસક છે. બસ સીધે સીધો એનો નપુંસક, નપુંસક. એ હમણાં સ્વાધ્યાયમાં વાત આવી હતી 2 દિવસ પહેલા. બહુ 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 માર્મિક વાત છે. 34મું કળશ, બહુ અદભુત. એક વખત આપ સૌ કળશ કાઢો, કળશનો પાઠ લેશું. આજે આખું પ્રવચન કેવળ અને કેવળ કળશ ઉપરનો છે. યાદ રાખવા જેવો છે. 117, 117મો કળશ, બરોબર? એટલે એ મોડે કરજો, મોડે કરવા જેવું છે કળશ. હા,
52 પાનું છે. વીરમ કિમ પરેણા કાર્યકુલાહલેન સ્વયમપી નિવૃત સન પશ્યન્માસમેકમ હૃદય સરસી પુંસઃ પૂદ્ગલા ધામનો નનુ કિમનુપલબ્ધે ભાતિ કિમ ચોપલબ્ધે. જો હવે નાટક સમય છે કેવું. આ ટેબ્લેટ નો કેટલો અહોભાગી છે. આખી જીનવાણી સંઘરીને બેઠી છે. વિચાર તો કરો. અને પૈસા 5000 આપીને લેનારા આપણે એમ કઈ મારી પાસે ટેબ્લેટ છે. તારી પાસે મારી પાસે જીનવાણી માં છે. શું કીધું? કઈક હું બીજી વાત કરું છું. તારી પાસે ગાડી છે, બંગલા છે. કઈ યાદ આવે છે મિત્ર તમને? તમને કહો છો? હા હા એમ. આ ટેબ્લેટ એમ કહે છે મારી પાસે મારી માં છે, જીનવાણી માં છે. તારી પાસે તો શ્રદ્ધા હોસ્પિટલ છે, ફલાણું છે, ઢીકણું છે. હા, તું પૂતગલ નો જ મહિમા કર વકીલ સાહેબ. અને તું પૂતગલ નો જ વખાણ કરવા લાયક છે. તારામાં આવડત જ ક્યાં કે ચેતનના તું વખાણ કર. सारप ने पण सत्कारवा माटे आवड़त જોઈએ ને. प्रवीण जी क्या कहा मैंने? जो श्रेष्ठ होता है उस श्रेष्ठ का सत्कार करने का भी सौभाग्य होना चाहिए. सारपने पण सत्कारवानो सौभाग्य જોઈએ, આવડત જોઈએ. દરેકની જીભેથી જિનેન્દ્ર ભગવંતોનો ગુણગાન નહીં આવે. દરેકની જીવાએથી આત્માના વખાણ નહીં આવે, સ્વભાવનો મહિમા નહીં આવે. ભાવનો કિનારો જેનો નજીક હોય એને જ. ખ્યાલમાં આવ્યું? જો આનો અનુવાદ સાંભળો તમે. આનો હા તમારી પાસે નથી, હું બનાસીદાસજી નું બોલું છું. સંબોધન જો ભૈયા ભવ ભૈયા જગવાસી તું દાસી વે કે જગત સો. ભૈયા સંબોધન છે. ઓલામાં હે ભવ્ય, આજે વાંચ્યું ને ગુરુદેવ, હે ભવ્ય જીવ. કરુણા સમતાથી એને સમજાવવા જેવું છે. ઉત્થાનિકામાં કીધું હતું. કેમ કે ઓલો તો અવળચંડાઈ કરે છે. સેનાને ઉદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનારા, વિરોધનો ઝંડો લઈને. હા, મને એવું લાગે છે ક્યાંક ભાવમાં મોદી સાહેબે આ વાંચ્યું હશે. એટલે મોટા બધા શત્રુઓને પણ પોતાના મીઠા મધુરા વચનથી બોલીને વિપક્ષને પણ વિપ્રતિપન્ન શબ્દ છે આમાં, વિરોધ પક્ષ વાળાને પણ પોતાના પક્ષમાં લઈ લીધા છે. હા, એમ ઓલો તો અવચંડાઈ કરે છે. मैंने एक बात प्रवीण जी आपने भी घर में देखा होगा, शायद आपने खुद ने भी फॉलो किया होगा. छोटा बच्चा जिसको लोअर केजी हायर केजी स्कूल में जाना है, अब समझ लीजिए उसको 7:15 बजे जाना है, आप उसको 6:30 बजे उठा रहे, बोले पप्पा 5 मिनट, तो पप्पा मान भी जाते हैं, चलो डन 5 मिनट. 5 मिनट પછી 5 मिनट के बाद मैं तुम्हें फिर जगाऊंगा. फिर पप्पा 2 मिनट, तो पप्पा फिर मान लेते हैं कि 2 मिनट ओनली, 2 मिनट है ओनली. बाप को पता है कि 5 मिनट बाद ही सही, 2 मिनट बाद ही सही, लेकिन बच्चा हाँ उठेगा. ત્યાં હિટલરગીરી નહીં હાલે, સમજાય? ત્યાં હિટલરગીરી નહીં હાલે. પછી 5 મિનિટ 2 મિનિટ આગળ પાછળ ઓકે. આ ફ્લેક્સિબિલિટી છે ને. એમ અહીંયા કહે છે ભૈયા જગવાસી, હે જગતનો વાસી. ભૈયા જગવાસી તું ઉદાસી હોય કે જગત સો. ઉદાસ હોય કે એટલે ઉદાસ થઈને. નાટક સમયસારમાં પાનું છે 56. ઉદાસ થઈને. ઉદાસ શબ્દ કેટલો સરસ છે. સાતા કી સહેલી અકેલી ઉદાસી. મરી જા દુનિયાને માટે તું મરી જા એમ. ભૈયા જગવાસી તું ઉદાસી હોય કે જગત સો. જગત એટલે બધું આવ્યું, રાગ રંગ ભેદ બધા એવા 29 ભાવ. એક છ મહિના ઉપદેશ મેરો માનો રે. આમાં શબ્દ આવ્યું હતું પશ્ય ષણમાસ મેકમ. 6 મહિના સુધી તું જો ઉપદેશ મેરો માનું રે.
સાંભળો રે એમ નહીં. જો બનાસીદાસજી છે, કવિત્વ છે આ. ઉપદેશ ને સાંભળવાનું ન હોય ભારતીબેન, ઉપદેશ ને માનવાનું હોય. ઉપદેશ હોશે હોશે સાંભળવા માટે ન હોય. ઉપદેશ તો હા માણવા મમળાવવા માટે હોય, માનવા અને મમળાવવા માટે હોય. પંડિતજીનો જ મેં એક બહુ સરસ વાક્ય કીધો હતો ગઈકાલે, લગભગ કે સવારે જ કીધો હતો, મને યાદ છે, પણ ગઈકાલે કે પરમ દિવસે મને યાદ નથી. જે પાઠના વિષય છે તે બધા આપણા અનુપ્રેક્ષાના વિષય બનવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, આત્મસિદ્ધિ ઉઠમણું હોય એટલે આત્મસિદ્ધિ વાગે, એને આપણે એક પાઠની પરંપરા બનાવી દીધા છે. એ ખરેખર શેને માટે? બોલો પટેલ ઘરાના. એ અનુપ્રેક્ષાનો વિષય છે ને, ભાવનાનો વિષય છે ને. પણ જે ભાવના, જનાગમનો દરેક પાઠ અનુપ્રેક્ષાનો વિષય છે, અને આપણે દરેક અનુપ્રેક્ષાને હવે બનાવી દીધા છે પાઠનો વિષય. સમયસાર પાઠનો વિષય નથી, સમયસાર અનુપ્રેક્ષાનો વિષય. અનુપ્રેક્ષા એટલે ભાવનાનો, ભાવનાનો વિષય છે. નિયમસાર ભાવનાનો વિષય છે. પ્રવચનસાર ભાવનાનો વિષય. એટલે ઘોલન કરવાનું, સંભળાવવાનું. આ લોલીપોપ નથી કે મોઢામાં નાખ્યા એને ફટ દઈને ઓગળી જાય, એમ નહીં. આ ચ્વિંગમ છે, આ આધ્યાત્મિક ચ્વિંગમ છે. ફટ દઈને ખાવાનું ના હોય. હા એ વાગોળવાનું હોય, ચગડવાનું હોય, બંને દાંતની વચ્ચે. અને ચના જેમ ચાવીએ છીએ એમ એ ચાવવાનું નહીં. ફટ દઈને એ હા ચવાય નહીં. તમે જો એ ચ્વિંગમ જયારે મોઢામાં લે, કેવા ધીમે ધીમે, જેમ ઓલા ઢોર નથી કરતા પશુઓ, હા એ જ ક્રિયા છે. પશુઓ જે આખો દિવસ ચરે અને રાત્રે શું કરે? રાત્રે પછી ચરવા નહીં જાય, કેમ કે પશુઓને રાત્રિ ભોજનનો સંપૂર્ણ ત્યાગ હોય. કઈ સમજ્યા? હા, ઢોર ને પશુઓને રાત્રે ભોજનનો, રાત્રે આહારનો ત્યાગ હોય. પણ કેવી પ્રકૃતિની એની દૈહિક વ્યવસ્થા છે. એ પછી બેઠા હોય કે ઉભા હોય, એમના મોઢા ચાલતા હોય, વાગોળ્યા કરે, વાગોળ્યા કરે. એ અનુપ્રેક્ષા નામનો સ્વાધ્યાય છે. એક બહુ સરસ વાત કરી, સાંભળજો. પંડિતજીના પ્રવચનમાં કેટલી મને આમ એટલી વાત સ્પર્શી મને. એ કહે કે સમજો કે ઉત્સવ છે અથવા સ્વાધ્યાય છે, તો કોક એમ કહે કે હાલું ને સ્વાધ્યાયમાં. નહીં નહીં, હજી તો સમયસાર સુધી હાલે છે. પછી કોક કહે નહીં નહીં, હજી તો માંગલિક ને વાર છે. સમજો આ વાતને. પછી કહે કે હાલો હાલો સ્વાધ્યાયમાં. નહીં નહીં નહીં, હજી ઓલું કઈક ટેપ વાગે છે, હજી ઓલું કઈ ગાથા પાતા કઈ સંભળાય છે, હજી પ્રવચન ક્યાં ચાલુ થયું? પંડિતજી કહે છે તને ખબર જ નથી કે સ્વાધ્યાય કોને કહે. અરે તારા માટે પણ સમયસાર સુધી પણ સ્વાધ્યાયનો વિષય બનવો જોઈએ. એ તારો ભાવનાનો, અનુપ્રેક્ષાનો વિષય છે. હૃદયશ્રીનો માંગલિક પણ બેસીને સાંભળ, એ તારા માટે ભાવનાનો વિષય બનવો જોઈએ. તને માંગલિક સ્વાધ્યાય લાગતું જ નથી, તને સમયસાર સુધી સ્વાધ્યાય લાગતું જ નથી. હા, ઘણા ન્યુ કમર્સ હોય ને, નવા નવા માતા બહેનો, એમ કે નહીં પૂજા જયારે ચાલુ થઈ ગઈ ત્યારે અમે પહોંચી ગયા હતા. પૂજા કેટલા વાગે ચાલુ થઈ હતી? તમે કેટલા વાગે આવ્યા? 7:15 આવ્યા. 6:45 તો ચાલુ થઈ ગઈ હતી પૂજા. અને એના પહેલા હજી 6:30 વાગે પ્રક્ષાલ ચાલુ થયું, દર્શન પાઠ, ત્યારથી જ પૂજા ચાલુ થઈ ગઈ હતી. તને દર્શન પાઠ પૂજા નથી લાગતી, તને પ્રક્ષાલ પૂજા નથી લાગતી, તને પૂજા પીઠિકા પૂજા નથી લાગતી. વિચારજો, આપણે આપણી રીતે વ્યાખ્યાઓ કેવી રીતે બેસાડી રાખ્યા છે આપણે બધા. હા, નહીં નહીં, પૂજા ચાલુ, બરાબર પૂજા ચાલુ થઈ ગઈ ને ત્યારે અમે પહોંચી ગયા હતા. કેટલા વાગે પહોંચ્યા હતા? 7:20. 7:20 તો અડધી પૂજા પતી ગઈ હતી. નહીં, બધા સ્થાપના જ કરતા હતા, પણ સ્થાપના પહેલા મહાસ્થાપના થઈ હતી. તને ખબર છે? શું કહેવા માંગુ છું? આ કેટલું જીવનને ઘડવાની જરૂર છે, વિચાર કરો. હા, પ્લેન નો ટેક ઓફ નો સમય હોય સમજો કે 6:20, તો આપણે 6:19 પહોંચે તો નહીં ચાલે પ્રવીણજી?
ને 6 ને 20 ઉપડવાનું છે ને, પણ એ 6 ને 20 તો ઉપડશે, પણ એના પહેલા માંડવો નાખવાનો, કંકોત્રી છપાવવાનો, નવા કંકોત્રી છપાવવા પડે ત્યાં. શું કહેવાય એને? બોર્ડિંગ પાસ, રિપોર્ટિંગ. હા, બોર્ડિંગ પાસ, રિપોર્ટિંગ, અને પાછું જે કઈ ચેતન અચેતન તારો લગેજ હોય એ બધું પછી તારે પધરાવવાનું હોય, અંદરમાં સ્વાહા કરવાનું હોય, ભૂલી જવાનું હોય એને પછી. એવું આમ મને તો આ ગાથા યાદ આવે, પ્લેનમાં બેસો એટલે મને આ ગાથા યાદ આવે. ચિન્મૂર્તિ મન રથ પંથમાં, બસ એ હેન્ડબેગ જે હોય એ લેવાનું, પણ ઓમાં હોનું છે નહીં, એ બધું અંદરમાં જવા દો કબાડખાનામાં. એ ઉપાધિ નહીં ભોગવવાની. વિચાર તો કરો, એક પ્લેનના પ્રવાસમાંથી પણ તમે એંગલથી વિચાર કરો, કેટલા પ્રોસિજરમાંથી પસાર થવો પડે એના માટે. કલાક પહેલા કલાક હતું, વર્ષ 2 વર્ષ પહેલા, હવે તો વળી પાછા 3 કલાક થઈ ગયા, 2 કલાક થઈ ગયા. કેમ કે હવે ઓલી RT-PCR અને ફલાણું અને ઢીકણું અને એ કાળક્રમ પ્રમાણે બધા પાસીસ તો બદલાઈ ગયા ને, બધા રૂલ્સ અને રેગ્યુલેશન્સ. એમાં આપણે ક્યાંય વાંધા વચકા કાઢીએ છીએ? એમાં આપણને કઈ કિંતુ પરંતુ પ્રશ્ન છે નહીં ને? આ બધા પ્રશ્નો છે ને, બધી આમાં જ પ્રશ્નો છે. આપણે પંડિતજી પૂજા પુઠિકા નહીં કરીએ તો નહીં હાલે, પ્રક્ષાલ નહીં કરીએ તો નહીં. તું તો છે ને ઘરે જ બેઠો રહે, તારે માટે કઈ જોતું જ નથી. પ્રમાદને પોષણ કરવાનું છે, પ્રમાદને પોષવાનું છે, અને ધર્મ કરવાનું છે. 3 કાળમાં નહીં થાય. એક વાક્ય બોલ્યા પંડિતજી બહુ સરસ. તું ભક્તિ ભાવથી ભગવાનને સન્મુખ થઈશ તો ભેદ જ્ઞાનને સન્મુખ થઈશ, અને ભેદ જ્ઞાનને સન્મુખ થઈશ તો ભગવાન બનવાના માર્ગે ઉપડીશ. એટલે તું ભાઈ આળસ નહીં. એ આ શ્લોક આપણને કહે છે. જો ભૈયા જગવાસી તું દાસી વૈ કે જગત સો, એક 6 મહિના ઉપદેશ મારો માનો રે, और संकल्प विकल्प के विकार तजी, बैठ के कंत मन एक ठौर आनु रे. वायदाओं नहीं कर प्रवीण जी, नहीं सर हम आ जाएंगे, हम लाभ लेंगे, हम आएंगे, हम करेंगे फलाना, आ बधी वायदाओं नहीं कर. केम के वायदाओं बेफल जाय, कसमे वादे प्यार वफा सब. શું છે? बातें हैं, बातों का क्या, એનો કઈ અર્થ નથી ભાઈ સાહેબ. ગુરુદેવ આ વાત કરે છે, વાયદાઓ વિફળ જાય, કરે ઈ કામ, યા હોમ કરીને તું જંભલાવ પોતાની જાતને. તરસ લાગી આપણને, ઘણા તો મહાપ્રમાદના પિંડ એવા હોય, તરસ લાગી તો ઊભું થઈને પાણી પીવાની તસદી નથી લેતું, તોય પાડોશી પાત્રને એમ કહે તરસ તો ક્યારની લાગી છે, પણ ઉઠવાનું બહુ આળસ. ઈજ તો સંસ્કારો આમાં કામ કરે છે. ઈજ તો સંસ્કારો આમાં કામ કરે છે. જોઈ લેશું, વાંચી લેશું. ઘણાને મેં કઈ વાંચવા માટે કીધું હોય, 4 દિવસ પછી એ પૂછ્યું ને, અને છે પણ સમય નથી મળ્યો, પછી મારો અંતર મન એવું પીડાય, તમને એ આપવા લાયક જ નથી, તમને મોકલવા લાયક જ નથી. કેમ કે તને એના આગે કોઈ પ્રેમ કે પ્રીતિ કે રસ કાંઈ છે નહીં. વિચારજો, સંકલ્પ વિકલ્પને છોડીને, સંકલ્પ અને વિકલ્પની વ્યાખ્યા 10 નંબરના કળશના ભાવાર્થમાં છે, ત્યાંથી વાંચો. બેઠી કે કંત મન એક ઠોર આનો રે. આ કેવું આમ ઓલું નથી કહેવત, રૂઢી પ્રયોગ. પલોઠી વાળીને બેસ. શું કીધું? પલોઠી વાળીને બેસ સાહેબ. એનો અર્થ શું? તો હવે દુનિયાદારીનો બધું સંકલ્પ વિકલ્પ છોડ અને છનવાનું બેસ પેલા, પછી આ કામ થાય એવું છે. ખ્યાલમાં આવે છે? પલોઠી વાળીને બેસવાની વાત છે. ભગવાન નથી પલોઠી વાળીને બેઠા પદ્માસનની મુદ્રામાં, એમ બાઈની વાત કરું છું, એ વાત કરે છે અહીંયા.
तेरो घट सर, सर એટલે સરોવર, तेरो घट सर तामे तू ही है कमल ताको, तारो आ घट देह रूपी घट ई सरोवर છે, તું જ પોતાને માટે કમળ છે, તું ही મધુકર એટલે ભમરો છે, મધુકર વહે સુવાસ પહેચાન રે, પોતાની સુગંધ કે ફોરમ ને તું પામજે. હવે જોજો, હવે આ બહુ સરસ વાત આવી. प्राप्ति न वह है कछु ऐसो तू विचार, तू है सही वह है प्राप्ति स्वरूप यो ही जानो रे. तने એવું લાગે છે કે પ્રાપ્તિ થશે કે નહીં, પણ પ્રાપ્તિ થશે 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 એવો સ્વરૂપ જ છે, પ્રાપ્તિ ન થાય એવું ત્રણ કાળમાં બને નહીં. એની થોડીક ભાષા જુદી હતી આ કળશમાં. એમાં એવું લખ્યું હતું, ચોથી લીટી જો સંસ્કૃતમાં, નनु કિમ અનુપલબ્ધિ ભાતિ કિમ ચોપલબ્ધિ, આવી ભાષા છે. એમાં એવું આવ્યું કે પ્રાપ્તિ નથી થતી કે થાય છે, તો કહે છે અકાર્ય કોલાહલેન કિમ, એ અપ્રયોજનભૂત નકામા કોલાહલમાં તારી શોભા નથી. તો તારી શોભા શેમાં છે? સ્વરૂપ અને સ્વભાવને સમજીને પોતાના સ્વરૂપમાં રહેવામાં શોભા છે. જો રાવણ સાથે રામ બાજે, રામની શોભા છે? હા, રાવણ રામ સાથે બાજે તો એ રાવણમાં રાવણની શોભા છે. શું કીધું? રાવણ રામ હારે બાજે અને રામ રાવણ હારે બાજે, બેઉમાં ફેર નથી. રાવણ રામ સાથે બાજે એમાં તો એની શોભા છે, એનો તો જન્મસિદ્ધ અધિકાર છે, પણ રામ થઈને રાવણ સાથે બાજે એ રામની શોભા નથી. એમ સ્વભાવ તારો છે, સ્વરૂપ તારો છે, તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એ તારી શોભા નથી. જળ ગરમ છે, બરોબર? શું મિત્ર, શું નામ? કૃણાલભાઈ. જળ ગરમ છે, એ જળની શોભા છે? એ જળની શોભા નથી, એ જળની વિકૃતિ છે. જળની શોભા તો એના શાશ્વત સ્વભાવમાં છે. શાશ્વત સ્વરૂપ અને સ્વભાવ શું છે એનો? એક બે શબ્દો બોલ્યા હતા ગુરુદેવ આજે. એક હતો પ્રભાવ, બહુ સરસ શબ્દ હતો, બહુ માર્મિક વાત. એક હતો પ્રકાર અને બીજો હતો પ્રભાવ. એટલી સરસ વાત હતી. હા, કે જળનો પ્રકાર કેવો, એની પ્રકૃતિ કેવી, એમ પ્રકાર કેવો એનો. હા, છડાલામાં પણ એક બહુ સરસ વાત આવી. ઉદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ, ઇનતે ન્યારી હે જીવ ચાલ. જો જીવની ચાલ તો, હા ખ્યાલમાં આવ્યું? લગ્નમાં ચાંદલા તો આખી દુનિયા કરે, પણ ખૂબ પૈસાદાર હોય તો એને ચાંદલા કરવાની પદ્ધતિ જુદી હોય કે નહીં? મીન્સ એનો પેકેટ, શું કહેવાય, પેકેજ, પોકેટ કહો, જે કાંઈ પણ પેકિંગ જે હોય એની દેવાની આખી ઢબ, દેવાની રીત જુદી હોય કે નહીં એમ. હા, એ આ વાત કરી હતી. પંચમ કાળના આત્માનો આવો કોઈ એક પ્રકાર છે અને પ્રભાવ છે, તો તને તારા સ્વરૂપની પ્રાપ્તિ થશે જ. કેમ કે સ્વરૂપની પ્રાપ્તિ થાય અને થાય જ. હું થોડું ભાવાર્થની પણ વાત લેવા માંગુ છું. પાનું 53 કાઢો બધાય, 53 પેજ, સમયસાર સિદ્ધિમાં આખો ભાવાર્થ વાંચી જો. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. એ અભ્યાસના બહાને આપણને ગુરુદેવશ્રીએ ઠપકા બહુ આપ્યા છે. આ BA LLB ના ભણતર, હા, આ ધંધા વ્યાપાર નું શું કહેવાય તમારે ભણતર, બોલે એમાં વર્ષો જાય કે નહીં? પૈસા નાખીને ગાંઠનો ખર્ચીને પણ આપણે પાપનું ભણતર ભણીએ ખરા અને ભણાવીએ ખરા સંતાનોને, કેમ કે એમાં ઉજળું ભવિષ્ય દેખાય છે ને. પછી પેકેજ દેખાય છે, પ્લેસમેન્ટ દેખાય છે. હા,
ઇન્ફોસિસમાં બહુ મોટા એન્જિનિયર તરીકે 25 લાખનો પેકેજ દેખાય, પણ અહીંયા તને આ માર્ગમાં પરમાત્માનો પેકેજ નથી દેખાતો. આ જે ભણતર તું કરે છે તો અનંત સિદ્ધોની શ્રેણીમાં જઈને તું સ્વયં સિદ્ધ બનીને વિરાજમાન થશે. સિદ્ધ સમાન સદા પદ મેરો, બોલે ને ગુરુદેવશ્રી, શું અર્થ કર્યો એનો? બોલો બેનો. સિદ્ધ સમાન સદા પદ મેરો. સિદ્ધ સમાન પદ એટલે પર્યાય નહીં, સિદ્ધ સમાન સ્વયં પોતાનો સ્વભાવ, ધ્રુવ સ્વભાવ, એમ એનો અર્થ કરો, ત્રિકાળ એવો અર્થ કરો. જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય. જો પરસ્પર વસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય, કેમ કે એ તો પુણ્ય ને પાપ ને આધીન છે કે નહીં. કૃણાલભાઈ, મારા ખિસ્સામાં 10 રૂપિયા છે તો 10 રૂપિયા વાપરવા મારા માટે સાવ સહેલું કામ છે, પણ મારે પ્રવીણભાઈના ખિસ્સામાંથી 1 રૂપિયા કાઢવા હોય તોય મુશ્કેલે ખરો, અસંભવ પણ ખરો, કેમ કે પારકી વસ્તુ છે. પણ મારી પાસે પૂંજી હોય. હમણાં 2 દિવસથી સ્વાધ્યાયમાં, રાત્રિના સ્વાધ્યાયમાં એક બહુ સરસ વાત આવી. વ્યાખ્યાનની શરૂઆતમાં જ મેં વાત કરી છે. આત્મહિત કરવું હોય તો પૂંજી કેટલી જોઈએ. તમે બંને દિવસ ના પાડતા હતા, મારે 2 દિવસ એમ કેવું પડ્યું. સુધાબેન, તમને કહું છું, પૂંજી કહેતા મારો અભિપ્રાય પૈસાથી નહીં, પૂંજી એટલે પુરુષાર્થની હાની વાત હતી. હા, બસ એટલી જ જોઈએ. કેટલી પૂંજી જોઈએ? હા પાડ તો હાલત થશે, ના પાડીશ તો નરકની ગોદ ખડા જ છે. અને ગુરુદેવ બીજો એક ડાયલોગ બોલે છે, હા પાડીશ તો આમ આવજે. ના પાડવાનું છે તો તું રખડવાનું તો છે જ, અને કોણ બોલાવવાના છે? સિમંદર ભગવાન કોઈને બોલાવે છે કે આપણે આવીએ છીએ? આવે તો ભગત, ઈ કોને બોલાવે? બોલા ભવિસાગર ની વાત ગુરુદેવશ્રી ન કરી? 20 વર્ષની દીક્ષા, एक मुनिराज का घटना बनी थी वहां सोनगढ़ में. भव्य सागर एक बहुत भद्र परिणामी मुनिराज थे. सोनगढ़ आए होंगे, फिर वहां से लौट के चले गए. तो उनको सोनगढ़ का वातावरण, ये स्वाध्याय, ये पद्धति, अध्यात्म, तो वहां से वो हर महीने 2 महीने पत्र लिखा करते थे, आप हमें बुलाइए, हम चाहते हैं सोनगढ़ में आकर के लाभ लेना. गुरुदेव श्री कहते हैं कि भाई जिससे आना हो आवे, हमें किसी की जिम्मेदारी नहीं. જેને આવું હોય આવે, ન આવે તો ન આવે. જો સૌને સૌની જવાબદારી હોય, દરેકના સુખ દુઃખ હવ ના જાણે, હવ ના જાણે અને વહુ ના જાણે, એમ હવ ના જાણે. ભારતીબેન કેમ હસવા આવ્યું? સાચી વાત છે ને? 100% સાચી વાત છે કે બોલો? हाँ, हव ना जाने, सौना सुख दुख, अपनी निधि तो अपने में है, बाह्य वस्तु में व्यर्थ प्रयास. कोने समझावવાનો? હા, ખ્યાલમાં આવ્યો? કોને સમજાવવાનો, શા માટે સમજાવવાનો? હા, એ આ વસ્તુ હૃદય વગે આપણે સંઘરવા જેવી બાબત છે. સહજ થાવ, સહજ ભાવે રહો અને સહજ થાવ. જો એક બહુ સરસ વસ્તુ આપ સૌને પરમ દિવસે મેં કાઢીને આપ સૌને બતાવવા માંગતો હતો, નહોતો નીકળ્યો, પણ એ કાલે પરમ દિવસે જ પછી મને હાથ વગે તો હતો જ. આ છે ને છેલ્લો સ્વાધ્યાય છે. આ છેલ્લા સ્વાધ્યાયમાં 101, 2 દેખાય છે બધાને? 3 અને 4. બસ આ 4 માં તો આ પૂરું થઈ ગયું. આ 9મો સ્વાધ્યાય આના ઉપર બારીક સાહેબ નું લીધું. જ્યોત્સનાબેન, તમારે તો ખાસ સાંભળવા જેવું છે. આપણે બેસશું બપોરે 3 વાગે અહીંયા. આજે નહીં, રવિવારે, 2 દી પછી. ને તો આજે તમે પહોંચી જશો. હા, મારે પેઢીએ ત્યાં જવાનું છે. જો આ 2-3 છંદો સાંભળો તમે, આના ઉપર સ્વાધ્યાય થયું છે બહુ સરસ. सहज भाव ही सहज धर्म है, समझो भाई, सहज भाव ही सच्चा जीवन, जीवन धन है. जीवन धन प्रवीण जी क्या है?
बस सहज भाव ही सच्चा जीवन, जीवन धन है। सहज भाव की सहज स्वीकृति मुक्ति मग है। सहजानंदी जीवन ही सच्ची मुक्ति है। बस सहजानंद में रहो एनु नाम सहज અને સાચી મુક્તિ છે। रोहिणी मैं भेजता हूँ आपको, पूरी पीडीएफ फाइल है मेरे पास। हाँ, सहज भाव का सहज रास्ता, जो सहज भाव नो सहज रास्तो, ये सवार नो प्रवचन ने मैं बात करी ने विदाओ भाई, तो पंडित जी एक बहुत सरस बात करी ने, हमारी तो भूमिका हूँ छे, हमारी तो भूमिका हूँ छे। कि भूमिका ना नामे तो शिथिलता नो पोषण करे छे। भूमिका शू होय छे? भाव ने पकड़ने भूमिका शू होय छे? ने हमारी तो भूमिका, हमारी तो भूमिका, तने भाव याद नहीं आवतो? भूमिका तो पर्याय छे, एम बोल्या। भूमिका तो पर्याय छे, भाव तो त्रिकाल स्वभाव छे, हाजरा हजूर। तो तने भाव ने पकड़વું નથી અને શું લઈને બેઠો હોય? અમારી તો ભૂમિકા હું છે, અમારી તો ભૂમિકા 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 ભૂમિકાના નામે સ્વચ્છંદતાનો પોષણ કરવા માટે નથી। ભારતીબેન સમજાય છે કે નહીં કે મુંજારો થાય છે? ભૂમિકાના નામે શિથિલતા અને સ્વચ્છંદતાનો પોષણ નહીં કરવાનો, ભાવને પકડવાનો। તારી ભૂમિકા તો સુધરશે સુધરશે અને સુધરશે, તારે તત્વ તો સમજવું નથી, ભાવ અને સ્વભાવને વાગોળવો નથી, તો તારી ભૂમિકા કેવી થશે? વિચાર કર। सहज भाव का सहज रास्ता सहज प्राप्त कर, मैं अपने अंतर में अति संतुष्ट हुआ हूँ। अपने में ही जम कर रम कर हे परमात्म, मैं अपने अंतर में एकदम तृप्त हुआ हूँ। बोलो, પણ શું કરીએ? ઘરે પંખો છે, આ દિવાળીએ વિચારીએ છીએ એસી બેસાડીએ, કેમ કે તને પંખાનું પવન પણ હવે ગરમ લાગે છે। દાગ દાગીનાની લિસ્ટ ક્યારે પૂરી નથી થતી, કપડા લત્તાની યાદી ક્યારે ખતમ નથી થતી, ભોગોનો અંત નથી, યાદ રાખજો, ભોગોનો અંત નથી। અને ભગવંત સ્વભાવ બેહદ છે। अपने में ही जम कर रम कर हे परमात्म, या विरम किम परेण कार्य कोलाहलेन, जगतना कोलाहलथी हवे विराम ले, बस कर। विरम किम परेण, ई वाचा, अपने में ही जम कर रम कर हे परमात्म, मैं अपने अंतर में एकदम तृप्त हुआ हूँ। तो चलो चल, सच्चे सुख का एकमात्र बस यही मार्ग है। यही मार्ग એટલે ઈ 103 102 101 છેલ્લા કાવ્યમાં જે સમજાવ્યા। और अनंत सिद्ध हुए हैं इसी मार्ग से, दिव्य ध्वनि में आया। जो सांभळो 44મી ગાથા યાદ કરો। દિવ્ય ધ્વનિ में आया એટલે સર્વજ્ઞ ભગવંતોના વચન તે આગમ। કાકા પકડાણું કે નહીં? 44મી ગાથામાં શું કીધું હતું? एतावत तावत आगम वचनम सर्वज्ञ वचनम आगम, सर्वज्ञ भगवंतोना वचन ते आगम। અને સર્વજ્ઞના કેડાયતો એટલે સાધુ ભગવંતોના વચન એટલે આગમ। આપ્ત વચનાદિ નિબંધનમ અર્થ જ્ઞાનમ આગમ। પરીક્ષા મુખમાં એવું લખ્યું છે, આપ્ત વચનાદિ નિબંધનમ, અરે આપ્ત પુરુષના વચન વડે એના નિબંધે એટલે એના નિમિત્તે તને જે તત્વનો બોધ થાય એનું નામ આગમ। सच्चे सुख का एकमात्र बस यही मार्ग है, और अनंत सिद्ध हुए हैं इसी मार्ग से। मोटा पुरुष आज मार्गे
ગયા છે આપણે પણ આ જ માર્ગે કૃણાલભાઈ જાઓ કે નહીં જાઓ કે નહીં જાઓ પણ જવાનો તો છે આ જ માર્ગે માર્ગ આ જ છે માર્ગ ફેર નથી ગુરુદેવ આવો શબ્દ બોલે છે માર્ગ ફેર નથી મને બહુ ગમે ગુરુદેવ જયારે બોલે ને આવો આ શબ્દ સાંભળજો તમે ધ્યાનથી માર્ગ ફેર નથી માર્ગ આજ છે આજે જાઓ કાલે જાઓ જાઓ કે નહીં જાઓ પણ માર્ગ તો આજે છે હા ડોક્ટર ની પાસે આપણે સલાહ લીધી સાહેબ છાતીમાં બહુ દુખે છે ક્યાં દુખે અહીંયા દુખે અહીંયા દુખે અહીંયા દુખે ડોક્ટર કહે કદાચ સ્ટેન્ડ બેસાડવાનું થશે હા સાહેબ તૈયાર બીજે દિવસે જઈને ડાયગ્નોસિસ કર્યા એમાં આવ્યું ટ્રાફિક જામ છે સ્ટેન્ડ થી કામ નહીં હાલે શું કરવું પડશે અમદાવાદ જુનાગઢ અમદાવાદ ગોંડલ બાયપાસ કરવું પડશે રાજકોટ થી બહારથી રસ્તો કાઢવો પડશે સાહેબ તૈયાર સ્ટેન્ડ માટે પણ તૈયાર કૃણાલભાઈ બાયપાસ માટે પણ એટલે ચીરફાડ બાયપાસ એટલે શું ચીરફાડ માટે પણ તૈયાર પણ અહીંયા તો તત્વજ્ઞાન સમજવા માટે સ્ટેન્ડ લેવા તૈયાર નથી હજી સ્ટેન્ડ લેવા એટલે આ વિશુદ્ધિ આટલી નથી હજી આપણે આવશું 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 બોની લેવા આવશું બેસતા વર્ષે ગુરુદેવ શ્રી પાસેથી આપણે શું લેવા આવશું બોણી લેવા આવશું વિચારો सच्चे सुख का एकमात्र बस यही मार्ग है मार्ग मार्ग शब्द આવ્યો ને માર્ગ થોડું થોભો એના ઉપર એક મિનિટ ભારતીબેન માર્ગ એટલે શું રસ્તો ઓકે માર્ગ ને માર્ગ માટે કહેવાય મૃજ્યતે ઇતિ માર્ગ જેના વડે શોધ આદરવામાં આવે એનું નામ માર્ગ તો રત્નત્રય રૂપી માર્ગ છે કેમ કે અનંત સુખની ખોજ આની વાટે કરવામાં આવે મૃજ્યતે ઇતિ માર્ગ માર્ગના પણ એને જ કહેવાય જેના વડે શોધ કરવામાં આવે એનું નામ માર્ગ માટે માર્ગને માર્ગ કહેવાય એમાંથી ઘરનો રસ્તો એટલે ઘર ક્યાં છે લક્ષ્ય સુધી પહોંચાડવા માટે એ રસ્તો છે ને માટે એને માર્ગ કહેવાય સરસ શબ્દો બધા બહુ અર્થપૂર્ણ છે બધા सच्चे सुख का एकमात्र बस यही मार्ग है और अनंत सिद्ध हुए हैं इसी मार्ग से दिव्य ध्वनि में आया निश्चय मोक्ष मुक्ति मार्ग यह शेष कथन सब एकमात्र व्यवहार कथन है बाकी બધો જે કાંઈ છે બધો વ્યવહારનો કથન છે એવી આ સરસ ચર્ચા આમાં આવી અને આજના 34માં કળશ અંતર્ગત બધી જ વાત આપણે વાગોળીએ છીએ કે પોતાના હૃદય રૂપી સરોવરમાં પોતે તું કમળ છે પોતે તું ભમરો છે તારો સ્વાદ તું લેતો થા તારી ગંધને તું માણતો થા અને ઓ કાર્ય એટલે નકામા છેલ્લી વાત સાંભળો અકારીનો અર્થ ચલાબેન પ્રયોજન વગરના બરોબર આ સામાન્ય અર્થ છે થોડો મગજમારી કરીએ આપણે અકાર્ય એટલે જે તારા કાર્યને કરવા નહીં દે નડે એનું નામ અકાર निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन
जावाणी के ज्ञान ते सूझे लोकालोक। सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा